નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી, ભારે પવનમાં ટાંકી ઉડીને કાર પર પડી। વડનગર ખાતે આવેલા સિવિલ હોસ્પિટલમાં તારીખ 7 એપ્રિલના રોજ બપોરે આશરે 3 વાગ્યાના સમયે એક ગંભીર ઘટના બનાવ પામી હતી। અચાનક બદલાયેલા હવામાન અને ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે હોસ્પિટલની છત પર મુકાયેલ મોટી પ્લાસ્ટિકની પાણીની ટાંકી ઉડીને નીચે પાર્ક કરેલી ઇકો કાર પર પડી હતી। આ બનાવમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેનું મોટા પાયે નુકસાન થતાં કારના કુરચા ઉડી ગયા હતા। સદનસીબે તે સમયે વરસાદ ચાલુ હોવાને કારણે કોઈ વ્યક્તિ વાહન પાસે હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલનું તંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક તપાસ મુજબ ટાંકીનું ફિટિંગ યોગ્ય રીતે કરવામાં ન આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ભારે પવનમાં ટાંકી ઉડી ગઈ હોવાનું મનાય છે। આ બનાવે હોસ્પિટલ તંત્રની બેદરકારી પર પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હાલમાં કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લેવામાં આવી રહ્યો છે, પરંતુ આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવાની તાતી જરૂરિયાત છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ।